જેતપુરમાં સાડી ઉદ્યોગનું પ્રદૂષણ ધોરાજી તાલુકાના ખેડૂતોની જમીન પણ બંજર બનાવી નાખી છે। ધોરાજી તાલુકાના જાજમેર ગામે જેતપુરના કારખાનેદાર દ્વારા અનુરાગ પ્રોસેસ નામેથી એક પ્રોસેસ હાઉસ ચલાવવામાં આવી રહ્યું છે। અમે પ્રદૂષણની ભાષામાં વાત કરીએ તો 100 સાડીના કારખાનાનું પ્રદૂષણ જેટલું પ્રદૂષણ ફેલાવે એટલું પ્રદૂષણ એક પ્રોસેસ હાઉસ ફેલાવતું હોય છે। જાજરમેન ગામની સીમ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી પ્રોસેસ હાઉસ ચાલુ છે। પ્રોસેસ હાઉસ દ્વારા વરસાદી પાણી સાથે પ્રોસેસ હાઉસનું પાણી છોડી દેવામાં આવે છે, જેના કારણે સીમ તળ વિસ્તારમાં અને ખેડૂતોના બોર કુવા પાણી કેમિકલ યુક્ત ઝેરી પ્રદૂષિત થઈ ગયા છે। પાણીની પાઇપલાઇનનો પણ સડવા લાગી છે અને બોર કુવાના પાણીથી પાકને પિયત કરવા ખેતીની જમીન બિન ઉપજ બંજર બની ગઈ છે અને આ પાણીને કારણે ગામના અસંખ્ય લોકોને ચામડીજન્ય રોગો થયા છે। ગામના સરપંચ વિપુલભાઈ બગડાએ પ્રદૂષણ અંગે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે આ પ્રોસેસ હાઉસ જ્યારથી ગામમાં આવ્યું છે ત્યારથી જ ગામના 80 જેટલા લોકોના કેન્સરથી મોત થયા છે। હાલમાં 20 જેટલા ગામવાસીઓ કેન્સરથી પીડાઈ રહ્યા છે। ભૂતકાળમાં આ અંગે પ્રદૂષણ બોર્ડને અનેકવાર લેખિત તેમજ મૌખિક ખેડૂતોએ રજૂઆતો કરી છે, પરંતુ પ્રદૂષણ બોર્ડ દ્વારા પ્રોસેસ હાઉસ સામે કઈ પગલાં ભરવામાં આવ્યા નથી। આજે ગામના સરપંચની આગેવાની લગભગ 50 જેટલા ખેડૂતો જેતપુર પ્રદૂષણ બોર્ડની કચેરીએ ઢોલ નગારા સાથે આવેલ છે અને ગામમાં જે પ્રોસેસ હાઉસ ચાલે છે તે સદંતર બંધ કરવાની માંગ કરી છે। આ અંગે પ્રદૂષણ બોર્ડના ઇન્ચાર્જ રિજનલ અધિકારી ચૌહાણે જણાવ્યું છે કે જાજરમેર ગામના ખેડૂતો પ્રોસેસ હાઉસ સામે રજૂઆત કરવા આવવાના હોવાની જાણ થતાની સાથે જ અમારા અધિકારીને સ્થળ પર મોકલી પાણીના સેમ્પલ લેવડાવી લીધા છે। પ્રોસેસ હાઉસનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ક્રોસ્ટિક રિકવરી પ્લાન્ટ બંને પ્લાન્ટ બંધ છે, એટલે આ પ્રોસેસ હાઉસ ચાલતું હોય તો ગેરકાયદેસર કહેવાય છે। આ પ્રોસેસ હાઉસ ત્યાંથી બંધ થઈ જાય તેવા પ્રયત્નો કરીશું। જે કેસરી ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। મારું નામ વિપુલ બગડા, જાનમેર ગામના સરપંચ પતિ। અમારે જાનમેર તેમજ સનાડા સર્વે નંબર વિસ્તારની અંદર અનુરાગ પ્રોસેસ નામનું એક કારખાનું 2097થી ચાલુ છે, જેને કારણે આજે અમારા ગામના ખેડૂતો આજે જે ખેતીના પાકો કરે છે તે સંપૂર્ણ પાક નિષ્ફળ જાય છે। જેથી અમે 2 દિવસ પહેલાં ધોરાજીની અંદર ડેપ્યુટી સાહેબને એક આવેદનપત્ર આપ્યું હતું કે જો આ કારખાનું 25 તારીખ સુધીમાં બંધ કરવામાં નહીં આવે તો અમે અમારું જાનમેર ગામ તેમજ સનાડા ગામ સંપૂર્ણ રીતે બંધ પાડશું। છતાં આજ સુધી એ કારખાનું ચાલુ છે, જેથી આજરોજ અમે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રદેશ કચેરી જેતપુર ખાતે એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમને સાહેબને કહેવા માગીએ છીએ કે જો આ 25 તારીખ સુધીમાં આ જે પ્રોસેસનું કારખાનું છે તે બંધ કરવામાં નહીં આવે તો તારીખ 25થી જાંજમેર ગામ અને સનાડા ગામ સંપૂર્ણ રીતે બંધ પાડીશું। તેમજ 2097થી 2024 સુધીમાં મારા જાંજમેર ગામની અંદર કેન્સરની આ પ્રદૂષણ પાણીના હિસાબ છે મારા ગામની અંદર કેન્સરની હિસાબ છે 80 જણાના મૃત્યુ થયા છે, તેમજ 22 જણા હાલ કેન્સરનું પીડિત છે। તેમજ સનાડા ગામની અંદર 20 જણા કેન્સરથી મરેલ છે, તેમજ 15 જણાને કેન્સર હાલ ચાલુ છે। જેથી હું આપણા મીડિયમના માધ્યમથી તંત્રને કહેવા માગું છું કે આ જે પ્રદૂષણવાળું પાણી જે હોકળાને જે આ વરસાદ પડે છે ત્યારે આ પાણી હોકળા મારફતે છોડી અને ગામની અંદર આવે છે અને ગામમાં જે આપણે નળમાં જે પાણી આપીએ છીએ એની અંદર પ્રવેશ કરે છે, જેથી ગામની અંદર ઘર ઘર સુધી આ પ્રદૂષણ પાણી પહોંચે છે। જેથી તંત્ર પાસે એક મારી હાથ જોડીને વિનંતી કરું છે કે તાત્કાલિક આ પ્રોસેસને બંધ કરવામાં આવે। ત્યાં એક પ્રોસેસ હાઉસ ચાલે છે, એ લોકોની એવી કમ્પ્લેન છે કે પાણી બહાર કાઢે અને પાણીના તળ બગડી ગયેલા છે, જેના સંદર્ભે અમારા ઓફિસના સ્ટાફે ત્યાં વિઝિટ કરેલી છે। ઓલરેડી આપણે બોરવેલના બહાર જતું પાણી પ્લસ એના પ્રીમાઇસીસની અંદરથી સેમ્પલ લઈને અમે એની તપાસ કરેલી છે અને અમે ઓલરેડી બધું અમે રિપોર્ટ બી ગાંધીનગર જતો રહ્યો છે અને સેમ્પલ બી જતા રહ્યા છે। ના ના, એ ખોટી વાત છે ને, કોઈ ક્લોઝર છે જ નહીં, યુનિટ તો ચાલુ છે। ગામ લોકોમાંથી એમ કહે છે કે 80 લોકોની યાદી લઈને આવે છે કેન્સર પીડિતો અને કેન્સર પીડિતો છે, હજી એવી કઈ યાદી છે લોકો પાસે? તો કેન્સર પીડિત તો અમારે તો પ્રદૂષણનું જવાનું, એટલે કેન્સર પીડિત જે જનરલી જે આવે એ હેલ્થ વિભાગમાં આવે, ડૉક્ટરનું કે આ તે હોય એ લોકો આપીએ કે આનાથી કેન્સર થયેલું છે કંઈ નહીં, એટલે એ હેલ્થ વિભાગનો પ્રશ્ન। ના ના, એવું નથી, એ તો એ લોકો કહી શકે, ડૉક્ટર જ કહી શકે ને કે ભાઈ કેન્સર છે નથી, અમને તો કંઈ એવું ખ્યાલ ન હોય। પ્રદૂષણ એટલે પાણી બહાર જાય છે એ તો હકીકત છે ને। હા, પાણી પ્રદૂષણ, હા પાણી પ્રદૂષણ તો છે જ ને, બહાર પાણી જાય છે ને આપણે કોઈ એને ઓલી કરવાની બહાર પાણી કાઢવાની એને જે મંજૂરી જ નથી, તો
તો એને પાણી બહાર કાઢતું હતું બહાર, એનો આપણે સેમ્પલ લીધેલો છે. કે ખેડૂતોની માંગ છે કે બંધ જ કરાવો તો એની એ તો અમારે ગાંધીનગરથી જે ડિસિઝન લેવાશે. મારું નામ નવીનભાઈ ગોરધનભાઈ ઘેટિયા, રહેવાસી જાંજમેર, 16 વદરનો ખાતેદાર છું. મારો પ્રશ્ન એ છે કે અમારી સીમમાં મારા ખેતરની બાજુમાં એક પ્રોસેસ યુનિટ આવેલું છે, જે તેનું ગંદુ પાણી સેલામાં છોડે, એથી અમારા કૂવા બોરમાં એનો કરંટ આવતા એ પાણી પીવા લાયક નથી અને ખેતી કરવા લાયક પણ નથી. અમારો પાક વારંવાર વાવવા છતાં નિષ્ફળ જાય છે. અને બીજું, અમારે કોઈ ત્યાં મજૂરો આવતા નથી, એટલું પાણી દુર્ગંધ મારે છે. એને હિસાબે અમારો પ્રશ્ન એ જ છે કે વહેલામાં વહેલી તકે આ યુનિટ બંધ કરવામાં આવે. અમારે મજૂરો પણ ત્યાં કામે આવતા નથી આ દુર્ગંધવાળી હવાને કારણે. છેલ્લા કેટલા સમયથી આ છેલ્લા 20 વર્ષથી પ્રોસેસ યુનિટ ચાલુ છે. અવારનવાર અમે રજૂઆત કરી છતાં તંત્રે કોઈ આ બાબત કાર્યવાહી કરેલ નથી. આ પ્રોસેસ યુનિટ હજી પણ ચાલુ છે. તમારી માંગ શું? અમારી માંગ એ છે કે સંપૂર્ણપણે આ પ્રોસેસ યુનિટ બંધ કરવામાં આવે, જેથી અમારી આજીવિકા ખેતી છે તો અમે જીવી શકીએ.